ગુજરાતમાં હાલ 33 જિલ્લાઓ છે, જેમાં વધુ એક જિલ્લાને કેબિનેટ બેઠકમાં મંજૂરી મળી છે. તો બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ વાવને નવો જિલ્લો બનાવાશે, જેમાં થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે. તો સાથે સાથે આજરોજ પાટણ, મહેસાણા, નવસારી, પારડી અને વાપી સહિત પાલિકાને નવી 9 નગરપાલિકાની પણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવનાર છે. તો નવા વર્ષે જ બનાસકાંઠાવાસીઓને સરકારે ભેટ આપી છે. વાવ થરાદને જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. તો હાલ બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકા છે, જેમાંથી હવે 8 તાલુકાઓમાં થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવશે. તો બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાની સરખામણીએ થરાદ, વાવ, સુઈગામ, બાબર, દિયોદર અને લાખણી એમ તાલુકાનો જિલ્લો થરાદને બનાવવાની ચર્ચાઓ ઘણા સમયથી ચાલી રહી હતી. તો ગત વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે રાજ્યના સીમાંકનમાં ફેરફાર થતા ઘણા નવા તાલુકાઓ અને જિલ્લાઓ નવા બન્યા હતા. ત્યારે બનાસકાંઠાના 3જા નંબરના શહેર થરાદને જિલ્લો બનાવવામાં આવશે તેવી લાગણી પ્રબળ બનવા પામી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.